નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 5ના પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક તારીખ 21/12/2024ના રોજ આવી ચૂકી છે. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી સાચો જવાબ લખો. કોઈ પણ 5, જેમના ગુણ 5. નંબર 1. મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? પહાડી વિસ્તાર. નંબર 2. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. નંબર 3. નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? પશ્ચિમના. નંબર 4. કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? ડબ. નંબર 5. લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય છે? સુસ્વાગતમ, સુસ્વાગતમ. નંબર 6. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યાને ચાકપા લોકો શું કહે છે? લેખા. નંબર 7. કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? બેકરી. નંબર 8. ચાગપા જાતિના લોકો તેના તંબુને શું કહે છે? રેબો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક 21/12/2024ના રોજની સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. નંબર 9. શ્રીનગરમાં મોટાભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? ડોંગા. નંબર 10. નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટાં ચરાવવા જાય છે? ચાગપા. નંબર 11. કાશ્મીરની આબોહવા કેવી છે? ઠંડી. નંબર 12. ઠંડુ રણ કોને કહેવાય છે? લેહ. નંબર 13. ભૂમિકા કયા સરોવરમાં શિકારાનો આનંદ માણે છે? દાલ સરોવર. નંબર 14. તાશીનું ઘર શેનું બનેલું હતું? પથ્થરોનું. નંબર 15. ચાગથાગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? 5000. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 3, જેમના ગુણ 3. નંબર 1. પશ્ચિમના ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે? સાલ. નંબર 2. ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી ખાલી જગ્યા છે? યાક. નંબર 3. પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે? પાતળી. નંબર 4. પહાડી પ્રદેશના લોકો ખાલી જગ્યા ખોરાક ખાય છે? ગરમ. નંબર 5. ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા રણ કહે છે? ઠંડુ. નંબર 6. લાલ મરચાં, નારંગી, કોબી અને મકાઈ લેહ ખાલી જગ્યા વિસ્તારના લોકોના મકાનના છાપરા પર સૂકવે છે? લેહ. નંબર 7. લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે? યાક. નંબર 8. મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં રહેવાનું પસંદ કરે છે? હાઉસ. નંબર 9. કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે? સફરજન. પ્રશ્ન 2. બી. જોડકા જોડો. કોઈ પણ 1, જેમના ગુણ 2. જોઈએ. ઘર અને શેમાંથી બને? ઝૂંપડું તો કે ઘાસમાંથી. તંબુ કાપડમાંથી. નંબર 2. ઘર ઇગ્લુ તો બરફમાંથી. ભૂંગો તો માટી, ઘાસ અને છાણ. નંબર 3. લોનાર મોટરસાયકલ. ચાગપા જાતિ. પ્રશ્ન 3. ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 5, જેમના ગુણ 5 છે. જોઈએ. નંબર 1. ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યોના નામ લખો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. નંબર 2. અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલ છે? પશ્ચિમ દિશાએ. નંબર 3. બંગાળની ખાડી પાસે કયા 2 દેશ આવેલા છે? બાંગ્લાદેશ, મ્યાનમાર. નંબર 4. ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. નંબર 5. ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. નંબર 6. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. નંબર 7. હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલો છે? દક્ષિણ. નંબર 8. ભારતના 2-3 પડોશી દેશના નામ જણાવો. પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન. નંબર 9. ભારતના 2-3 કેન્દ્રશાસિત પ્રદેશના નામ જણાવો. દીવ, દમણ, દાદરા નગર હવેલી, ચંદીગઢ. નંબર 10. ભારત દેશની રાજધાની કઈ છે? દિલ્હી. નંબર 11. શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તમિલનાડુ. નંબર 12. દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું છે? પશ્ચિમ. નંબર 13. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. નંબર 14. ભારત દેશને કેટલી સીમા મળેલી છે? કઈ? ભારતને 6 દેશની સીમા મળેલ છે. પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર. નંબર 15. નકશામાં ઉપરનું આ નિશાની શું દર્શાવે છે? ઉત્તર દિશા. પ્રશ્ન 4a. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ 2, જેમના ગુણ 2. નંબર 1. ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાના મહેલની જેમ ગબડી પડે છે. ખરું. ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસી જવું જોઈએ.
બેસવું જોઈએ નહીં, ખોટું. નંબર 3, અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે, ખોટું. નંબર 4, ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે, ખરું. નંબર 5, ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે, ખરું. નંબર 6, ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ, ખોટું. પ્રશ્ન 4b, મને ઓળખી મારું નામ લખો, કોઈ પણ 3, જેમના ગુણ 3. નંબર 1, મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે, ભૂકંપ. નંબર 2, હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું, 108. નંબર 3, હું જંગલમાં લાગતી આગ છું, દાવાનળ. નંબર 4, હું ભૂકંપ માપવાનું સાધન છું, રિક્ટર સ્કેલ. નંબર 5, હું ચોરી, લૂંટફાટ, મારકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું, 100. નંબર 6, લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ જ સર્જાઈ છે, દુષ્કાળ. નંબર 7, હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું, એમ્બ્યુલન્સ. નંબર 8, હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું, 111. નંબર 9, મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે, સુનામી. પ્રશ્ન 5a, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ 1, જેમના ગુણ 2. નંબર 1, પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે, અહીં તેમનો જવાબ આપેલો છે. નંબર 2, આગથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ, તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 3, દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે, તે કેવી રીતે નિવારી શકાય છે. પ્રશ્ન 5b, નીચે આપેલ આપત્તિઓ પૈકી કોઈ એક વિશે માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 1, જેમના ગુણ 3. નંબર 1, ભૂકંપ બચાવ માટેના કાર્યો અહીં આપેલા છે અને બાદમાં લેવામાં આવતા પગલાં. નંબર 2, વાવાઝોડું બચાવ માટેના કાર્યો અને બાદમાં લેવામાં આવતા પગલાં, જે તમને અહીં આપેલા છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. નંબર 3, સુનામી બચાવ માટેના કાર્યો અહીં આપેલા છે, જે તમે જોઈ શકો છો, અને બાદમાં લેવામાં આવતા જે પગલાં, તે પણ અહીં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.